ધાનેરા અને ડીસા નગરપાલિકામાં પાણી ચોરો સામે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન એક્શનમાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી વચ્ચે પાણી ચોરીની જિલ્લા પ્રશાસનને છેલ્લા ઘણા સમયથી ફરિયાદ મળી હતી, જે બાદ ડીસા અને ધાનેરા નગરપાલિકામાં પ્રશાસને અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કર્યું। આ દરમિયાન ધાનેરામાં 54 ભૂતિયા કનેક્શન સામે આવતા 52,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। આ સાથે ડીસામાં પણ અનેક ઠેકાણે ભૂતિયા કનેક્શન સામે આવતા પાલિકાએ દંડ ફટકાર્યો છે। પ્રશાસનના આકસ્મિક ચેકિંગના કારણે પાણી ચોરોમાં ફફડાટ ફેલાયો છે। દરેક વોર્ડ વિસ્તારના જે તે બોર ઓપરેટરોની ટીમ બનાવી અને સર્ચ ઓપરેશન ટાઈપની ઝુંબેશ હાથ ધરી છે, જેમાં અત્યાર સુધી કુલ 54 કનેક્શન ધારકો એવા હતા કે જેમાં કનેક્શન મોટું હોય, 2 કનેક્શન હોય, ગેરકાયદેસર કનેક્શન હોય, એ પ્રકારના કનેક્શન ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તથા કુલ 52,000 જેવી અમે દંડની વસૂલાત પણ કરેલી છે ગેરકાયદેસર કનેક્શન બાબતે। અને જે મોટા કનેક્શનો હતા એમની જોડે દંડ વસૂલ કરી નાના કનેક્શન કરેલા છે, ગેરકાયદેસર કનેક્શન હતા એમને કાપી નાખવામાં આવેલા છે। અને આ પ્રકારની ઝુંબેશ હજુ પણ ચાલુ છે। જે તે વિસ્તારમાં હજુ પણ જે આવા ગેરકાયદેસર કનેક્શનો મળી આવશે એના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની કામગીરી ચાલુ છે।